का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। 58, 59 અને 60 3 શ્લોકો. 74મું પ્રવચન. 75 થી 2000, 2000 થી 25, 50 વર્ષ પહેલાં 1975માં આપેલો પ્રવચન છે. આ બે શબ્દો અને બે પ્રકરણો ધ્યાનમાં લેવી. કાલે જેમ કીધું હતું, એક અસમાધિ અને બીજી સમાધિ. અનાદિ અજ્ઞાન, અનાદિના વિભાવ, પરલક્ષી પરિણામ, એ બધું અસમાધિમાં આવે, સંસારની કોટીમાં આવે, બંધનની કોટીમાં આવે. અને આત્મભાવના, સ્વરૂપની સ્થિરતા, સ્વાનુભવ, વીતરાગ ભાવ, સમભાવ, એ બધું સમાધિમાં આવે. સમાધિ જેવી કોઈ સિદ્ધિ નથી અને આધિ વ્યાધિ અને ઉપાધિ જેવી કોઈ અસિદ્ધિ નથી, અસમાધિ નથી. હું તો આપ સૌને આજે સમજો, આ દીપચંદજી કાસલીવાલ સાહેબનો અધ્યાત્મ પંચ સંગ્રહ, છેલ્લા હું આમાં 8-10 દિવસથી બહુ ઓળઘોળ છું. એવું લાગે જાણે કે પૂજ ગુરુદેવ શ્રીના ઘણા ઉદ્ગારો, ઘણા વાક્યો મૂળમાં દીપચંદજી કાસલીવાલ સાહેબના ગ્રંથોમાં આપણને જોવા મળે છે. અનુભવની વાત, સ્વભાવની વાત, સ્વરૂપની વાત, અથવા 57, 58, 59, 60 આ શ્લોકોમાં જે ચર્ચા એવી આત્મજ્ઞાની, ભેદજ્ઞાની પરોપદેશના વ્યામોહમાં ક્યાંય પડતા નથી. ટૂંકમાં ઉપદેશ દેવાના ચક્કરમાં, ઉપદેશ આપવાની હોંશોમાં, હલો હલો હું તમને સમજાવી દઉં, ગળે ઉતારી દઉં, આવું જ્ઞાનીને હોય નહીં. કેમ ન હોય? કેમ કે જ્ઞાની જ્ઞાન ભાવે વર્તે. સમજાવવાના ભાવ તો રાગ ભાવ છે. ગુરુદેવશ્રી આજે ન્યાય આપ્યો. સમજાવવાના ભાવ રાગ ભાવ, સમજાવવામાં જે આવે એ વચન વર્ગણા અજીવ. સામેવાળો પણ કર્ણેન્દ્રિયથી સાંભળે એ ઇન્દ્રિય જ્ઞાની છે, અને સમજવાના એના જે ભાવ છે એ રાગ છે. પકડાય છે બેનો? સમજાય છે? સ્ટેપ સમજાય છે? અહીંયા જ્ઞાનીને સમજાવવાના ભાવ થયા એ રાગ, સમજાવ્યા એ ભાષા વર્ગણા, ઉપદેશ, વાત પૂરી. અને બધો ઇન્દ્રિય જ્ઞાનનો વિષય. સામેવાળા જીવને સમજવાના ભાવ થયા એ રાગ. અને એ સાંભળે કે સમજવાના પ્રયત્નો કરે એ બધું અજીવ તત્વનું જ પરિણમન છે. તો અહીંયા અજીવ જડનું પરિણમન, ત્યાંય
અજીવ જડનું પરિણમન, એમાં જીવનું ભલું થાય તો થાય ક્યાંથી? બે શબ્દો મારા મગજમાં બહુ ફરતા હતા, બહુ જ ફરતા હતા. સૌથી પહેલાં કહું, એ ભૂલી નહીં જાઉં માટે, વસ્તુ છે અનુભવ ગોચર, અને આપણે બધા વક્તાઓ અને ઉપદેશદાતાઓ એને વચન ગોચર બનાવવાની કોશિશ કરીએ છીએ. ફરીથી બોલું છું, આત્મા છે અનુભવ ગોચર, સ્વભાવ છે અનુભવ ગોચર, અને એને આપણે દુસ્સાહસ કરીએ છીએ. મંદિરો બનાવો, શાસ્ત્રો છપાવો, મફતના ભાવે શાસ્ત્રો આપો, ખૂબ સમજાવો, હા, બીજાને માર્ગમાં લઈ આવો. આપણી તો હવે ઉંમર થઈ ગઈ, હવે નાની નાની ઉંમરની બહેનોને, નાના નાના ઉંમરવાળાને બધાને આપણે માર્ગે લઈ આવવાનો, આપણે સમજાવવાનો. નહીં તો ધર્મ કેમ ટકે? ધર્મ એવો લાચાર નથી, અપંગ નથી. ધર્મ એવો અપાહિજ નથી કે એને માટે કોઈ થાંભલા નહીં તમારે. આજે કેટલી વાર ગુરુદેવશ્રીએ કીધું, આજે પરમાગમ મંદિરની વાત કરીને સમજાય છે. એટલે આમાં મૂળ વસ્તુ જ એટલી છે, જીવો પોતે સમજતા નથી, કોકના સમજાવવાથી સમજતા નથી. કેમ કે કોકના સમજાવવાથી જીવ સમજે એવું વસ્તુ સ્વરૂપ નથી. મૂળમાં વસ્તુ એવી છે કે આત્મા જ ઉપદેશથી નિરપેક્ષ છે. કેમ કે ઉપદેશ માત્રમાં વચન વ્યવહાર છે, અને વચન વ્યવહારથી જુદો ન્યારો નિરાળો એવો અનુભવ ગોચર છે. તો 58મા શ્લોકમાં એ જ વાત કરી, મૂઢાત્મા જાણે નહીં, વણ બોધે જમ તત્વ, બોધે પણ જાણે નહીં. ગઈકાલ રાત્રે 45-50 મિનિટ આનું જ મનોમંથન કર્યું છે. પોતે સમજતા નથી, અને જ્ઞાની જેવા જીવ સમજાવે તોય સમજતા નથી. મેં તો એમાં બહુ સરસ એક વાત કરી હતી, કેમ કે એને સમજવું નથી, સમજાતું નથી એમ નહીં. અષ્ટાનિકાના દિવસો ચાલે છે, આળસ ન કરાય, પ્રમાદ ન કરાય, આરાધનામાં પહોંચાય. જીવોને સમજાતું ન હોય, ગામને ખબર ન હોય. કાલે એક બહુ જોરદાર દાખલો આપ્યો તો ખબર, કાલનો સ્વાધ્યાય રેકોર્ડ જ નથી થયો. બહુ મસ્ત દાખલો આપ્યો તો મેં સર્કસનો. અમે નાના હતા ત્યારે સર્કસ જોવા જતા. સર્કસવાળા ઘરે આવે આપણને કહેવા માટે, નિર્મલાબેન તમે તો સાંભળ્યું છે ને રાત્રે સ્વાધ્યાય, શું કીધું હતું? ઓલો જે ફોકસ લાઇટ મૂકે ને, એ માઇલો દૂરથી મૂકે, 6, 7, 8 કિલોમીટર મૂકે, તો એ પોતાના જ ઘરમાં, જ્ઞાયકના જ ઘરમાં સર્વજ્ઞતાનો દીવો બળે. અને ઓલો ફોકસ ક્યાં સુધી પહોંચે? અલોક આકાશમાં બધે ફેલે. આત્મામાં સર્કસ સિવાય બીજું છે શું? સર્કસ એટલે ઓલું સર્કસ નહીં, આ સાચું સર્કસ. ખ્યાલમાં આવે છે? તો 6 કિલોમીટર દૂર અમારું ગુરુકુલ હતું, અને બસ અમે લોકો આમ ચોમાસું બેસે ને એના પહેલાં ઉનાળો આવે, અમે લોકો રાહ જોઈને જ બેઠા હોય. બસ ઓલો ફોકસ દેખાણો એટલે ગુરુજીનું મગજ ખાવાનું, ગુરુજી આમને લઈ જાઓ. હવે પ્રશ્ન એ છે, ફોકસે આપણને પ્રેરણા આપી છે કે તમે આવો? સર્કસવાળાએ ઉપયોગને બરબાદ કર્યું છે કે આવો? સર્કસવાળાએ અમને સમજાવવાનો વ્યામોહમાં પડ્યા. એ જ્ઞાની છે, જ્ઞાની ઉપદેશ આપવાના વ્યામોહમાં પડતા નથી. એ ફોકસ માત્ર જોઈને અમે 3-4 દિવસમાં વિશુદ્ધિ લબ્ધિ, ક્ષયક્ષમ લબ્ધિ, દેશના લબ્ધિ, આ બધા પગથિયા ચડતા, અને પછી બરાબર ટાણે રજાના દિવસે જઈને સર્કસ જોઈ આવતા. પ્રશ્ન એ છે, સર્કસવાળા બોલાવવા આવ્યા નથી. ફોકસ એનું કામ કર્યા રાખે છે, જ્ઞાન એનું કામ કર્યા રાખે છે. સમજાય છે?
પ્રવચન સારમાં જ્ઞાન અધિકારમાં એક શબ્દ છે બહુ સરસ, સમગ્ર લોકાલોકરૂપ જ્ઞેય અર્પણશીલ છે અને જ્ઞાન ભાવ ગ્રહણશીલ છે. શીલ એટલે સ્વભાવ, ગ્રહણ કરવો જાણવો એ એનો સ્વભાવ, અને ઓલા ગ્રહણ કરાવવું, અર્પિત થઈ જવું, સમર્પિત થઈ જવું એ એમનો સ્વભાવ છે. છતાં એ આવતા નથી, આ જતા નથી. એમ જ્ઞાન જ્ઞેયની ભિન્નતા. એમ અહીંયા કહે છે પોતે સમજતા નથી, અજ્ઞાપિતમ ન જાનંતી. પાનું ખોલી રાખજો આપ, જો જોતું હોય તો, માત્ર સાંભળવું હોય તો કાંઈ વાંધો નહીં. 109 નંબરનું પાનું. અજ્ઞાપિતમ ન જાનંતી. ન જણાવો, ન સમજાવો તો સમજતા જ નથી. યથા મામ જ્ઞાપિતમ તથા, કે મારે સમજાવવાથી પણ એ સમજતા નથી આત્મા. ખ્યાલમાં આવ્યો? માટે કહે છે વૃથા મે જ્ઞાપન શ્રમ, મારે સમજાવવાની કોશિશ, મારો સમજાવવાનો શ્રમ બધું વ્યર્થ છે. આજના સ્વાધ્યાયમાં એ જ બધી ચર્ચા નહોતી. હું સમજાવી દઉં, મારા સમજાવવાથી સમજમાં આવી જાય. વક્તાઓની તો આમ ગુરુદેવશ્રી તો આજે વારો કાઢી નાખ્યો, પંડિતોનો તો વારો કાઢી નાખ્યો આજે તો. મોટી મોટી સભા હોય અને ઘણા શાસ્ત્રો, આટલા શાસ્ત્રો છપાવો, આટલા મંદિરો બનાવો, ખૂબ ધર્મ પ્રચાર પ્રસાર થવો જોઈએ. જ્યાં સુધી મારામાં શ્વાસ છે ત્યાં સુધી ભારતના ખૂને ખૂને હું પાઠશાળા ખોલીશ. ગાંડપણું છે. પર્યાયે પર્યાયે પરમાત્માની પ્રાણ પ્રતિષ્ઠા કરીશ એમ બોલ. પરમાગમ મંદિરમાં આરસો જડીશ એમ નહીં બોલ. પરિણતિમાં પરમાગમોના પરમામૃતનું પ્રાશન કરીશ એમ બોલ. ગામની ગાથા ન કર, રામની ગાથા ગા. તમારું નામ આવ્યું આજે સ્વાધ્યાયમાં. નિર્મળાનંદ ભગવાન આત્મા ઈ મલિન પર્યાયને કેમ કરે? કેમ કે સમજાવવાના ભાવ તો મલિન છે. દામજીભાઈ ફેક્ટરી ચલાવવાની વાત, બાયડી છોકરાને હાચવવાની વાત એ તો બહુ દૂર રહી. મંદિરો બનાવવાની વાત, પ્રતિમા પધરાવવાની વાત એ બહુ દૂર રહી. હવે અમે તો એક જ કામ કરીએ છીએ, ગામને ધર્મ સમજાવીએ છીએ. અહીંયા કહે છે કે તાળા માર. મીતા ભાભી જેવા કે તમારા જેવા બધા ઘણા કહેતા હોય છે મને, સુનિલભાઈ તમારા નિમિત્ત કેટલા જીવોનું ભલું થાય. કેમ? જૈન દર્શન ના પાડે છે, વસ્તુ સ્વભાવ ના પાડે છે. કોઈને લીધે કોઈનું ભલું ન થાય. અનાદિ નિધન વસ્તુઓ પોતપોતાની મર્યાદા સહિત પરિણમે છે. કોઈ કોઈને આધીન નથી. કોઈના પરિણમન કરાવવાથી કોઈ પરિણમન કરતું નથી. વસ્તુ સ્વરૂપ આ છે. તોય અહીંથી બહાર ગયા બાદ મેં આમ કીધું, મેં આમ કર્યું. રાજુભાઈ, આજના પ્રવચનમાં એક બહુ સરસ પોઈન્ટ આવ્યો. ગળું બહુ મીઠું છે. હા, બહુ જ અમને સાંભળવું ગમે. ગુરુદેવશ્રી બોલ્યા એ મિથ્યાત્વનું સેવન છે. એ ભાષા વર્ગણાનો રસ છે. અનુભવમાં ગાયનનું કામ નથી, અનુભવમાં જ્ઞાયકનું કામ છે. રવિન્દ્રભાઈ પંડિતજી સાહેબ એક વાત બહુ સરસ કહેતા કે આપણે જ્ઞાયકના જ્ઞાયક થવા જોઈએ, એની જગ્યાએ આપણે જ્ઞાયકના ગાયક થઈને રહ્યા છીએ. થવું જોતું હતું જ્ઞાયક, છીએ તો ખરા જ જ્ઞાયક, પણ રહી ગયા આપણે ગાયક. કાઠિયાવાડના રાવળિયા, 7, 8, 10, 15 પેઢીની કથા કરનારા. સમજવા જેવું છે આ બધું.
કોણ ઉપદેશ આપે, કોને ઉપદેશ આપે? તું કોણ છે? હા, તું ક્યાં ગયો? ક્યાં તું બીજાને સમજાવવા માટે ગયો? કેમ કે એ આપમેળે સમજતો નથી. કોઈ જ્ઞાની સમજાવે તોય સમજતો નથી. મરીચી સમજે છે? કરો આ શ્લોક ઉપર 58મા શ્લોક ઉપર મરીચીને ફિટ કરો. મરીચી સમજે છે? પોતે નથી સમજતો. આદિનાથના સમજાવવાથી સમજે છે? નથી સમજતો. સમજે એવું છે? એવું નથી. સમજણ એને પડે છે? એવું નથી. સમજવાની દાનત છે કે એવું નથી. અચ્છા, આદિનાથ વગેરેના સમજાવવાથી સમજી જ જશે એવું છે? એવું નથી. તો છે કે એવું તો બતાવો. આજે શ્રોતા છે ને બહુ ખીજાતા હતા ગુરુદેવશ્રીને કે તમે ઊભા રહેવાની જગ્યા ક્યાંક તો રાખો ને, બધેથી જ તમે ઉખેડી નાખો. તરફ ગુરુદેવશ્રી બોલ્યા, રાખો ને, નિશ્ચય ભગવાન આત્મા એ ઊભા રહેવાની જગ્યા છે. તમે પાપને લોપો તો અમે ધંધો વ્યાપાર બંધ કરી દીધા. હવે તો તમે પુણ્યને લોપીને પૂજા અને પાઠ અને સ્તુતિ અને સ્તવન બધાને તાળા મારવા માગો છો. અશુભ નહીં માર્યા, અશુભને મારવાની વાત હતી તો અમે માર્યા, પણ હવે શુભની દુકાનો ખોલી, અમે સંસ્થાઓ બનાવી, મંદિરો બનાવ્યા, શાસ્ત્રો છપાવ્યા, અને હવે કહો છો શ્રીમદજીને યાદ કરીને શાસ્ત્રો માર્ગ બતાવીને અળગા રહે છે. પહેલેથી કીધું હતું અમે શાસ્ત્રો ન છપાવ્યા હોત, તો શાસ્ત્રો ન છપાવ્યા હોત તો સંતાનોને કરોડોની પૂંજી આપીને 7 નરકોના બારણા ખોલ્યા હોત. શુભમાં ન આવ્યા હોત તો ક્યાં ગયા હોત? પણ અમે ક્યાં કીધું કે શુભમાં જ રહો, શાસ્ત્રો છપાવીને હરક પદુડા થાવ, એવું અમે ક્યાં કીધું? સમજાવવાના વિકલ્પો કરી કરીને ધન્યતા અનુભવો, એવું અમે ક્યાં કીધું? ખ્યાલમાં આવે છે? હા, શું કહે છે? જો શુભ સે બંધન હોતા તો જ્ઞાની ક્यों શુભ કરતે, વ્રત સંયમ ગુપ્તિ ચરિત્ર षट आवश्यक आचरते, शुभ में नहीं कोई पाप है. શુભમાં કોઈ પાપ નથી, વાત તો સાચી ને, પણ શુભ પોતે પાપ છે એનું શું? એ મારા શબ્દો નથી, આ જયસેન આચાર્ય દેવના શબ્દો છે. શુભમાં પાપ નથી, પણ શુભ પોતે પાડે છે ને એ જીવને. સર્વાસિદ્ધિ પૂજ્યપાદ આચાર્ય, આહા, જો સમાધિ શતક આપણે વાંચીએ છીએ ને પૂજ્યપાદ આચાર્યનો, સર્વાસિદ્ધિ શાસ્ત્રમાં, તત્વાર્ષોતની ટીકા શાસ્ત્રમાં શુભ પુણ્યસ્ય અશુભ પાપસ્ય સૂત્રની વ્યાખ્યામાં લખે છે, શુભાત પાતિ ઇતિ પાપમ, જે શુભમાંથી જીવને બચાવે એનું નામ પાપ. તો શુભ કયું? પુણ્ય એ શુભ છે કે નહીં? શુદ્ધ એ શુભ છે, શુદ્ધ સ્વભાવ એ શુભ છે. એટલે જે શુદ્ધ સ્વભાવમાંથી બચાવે, એટલે શુદ્ધ સ્વભાવમાં જવા ન દે, એનું નામ પાપ. બહુ ઝડપથી બોલી ગયો છું, યાદ રાખજો, આગમનો ગજબનો સંદર્ભ છે. જે શુભ ન કરવા દે એનું નામ પાપ. એટલે શું? શુભ શું છે? શુભ તો શુદ્ધ ભાવ છે ને. તો શુદ્ધ ભાવ જે ન કરવા દે, વીતરાગ ભાવને જે રહેવા ન દે, સમાધિને જે ન રહેવા દે, થવા દે, એનું નામ અસમાધિ. એમ જે શુદ્ધ ભાવને ન થવા દે તે અશુદ્ધ, એ પાપ. જીવને જે પાડે તે પાપ. એમ શુભ મેં નહીં કોઈ પાપ હૈ, मिटता भव संताप है, देखो जिन क्या समझाते. હવે શું સમજાવે છે? અશુભ ભાવ સે બચને हेतु ज्ञानी को शुभ आता. आता करता नहीं, आता उसका वह ज्ञाता. चलो बेन, करता भरता नहीं. ગઈકાલના સ્વાધ્યાયમાં એક બહુ માર્મિક ન્યાયની વાત આવી હતી.
સ્વરૂપનો અનુભવ મુખ્ય હોય છે અને શુભ ભાવ અને રાગ શુભ ભાવ વ્રતાદિકનો એ ગૌણ હોય છે. સાંભળ્યું તમે બધાએ? ગુરુદેવશ્રી ના પાડી. તમે લોકો હા પાડો છો હું કહું છું તો? હા, એટલે મેં ધીમે ધીમે બોલ્યો. મુખ્ય હોય છે કાંઈક અને ગૌણ હોય છે કાંઈ, એમ નહીં. જ્ઞાનીને મુખ્ય તો જ્ઞાન ભાવ જ હોય છે એમ. એક છોકરું હોય, 5 માં ઊભી હોય સમજો. હવે એમાંની મુખ્ય માં કઈ અને ગૌણમાં કઈ? મોટા બાપા. મોટા બાપા ખોટા બાપા. શેના મોટા બાપા? બાપ તો એનો એક જ છે, જેણે એને પેદા કરેલો છે. નથી એ છોકરાઓ બધા મોટા મમ્મા અને નાના મમ્મા અને મોટી મમ્મી અને નાની મમ્મી. શું નાની મમ્મી અને મોટી મમ્મી? સૌથી પહેલી વાત, મમ્મી મમ્મી કોઈ હોતી જ નથી. પોઈન્ટ સમજાય છે? કેટલો બધો સ્થૂળ લોક વ્યવહાર છે બધો. હા, મોટા બાપા અને ઓલા નાના બાપા અને પછી વિચાર તો કેટલો કેટલો વિચિત્ર લોક વ્યવહાર મોહમાં મારી નાખે છે. ગુરુદેવજી બોલ્યા મોહે માર્યો, આને મારી નાખ્યો છે મોહ. કાલ રાત્રે એક બહુ સરસ પંક્તિ ભક્તિની કીધી હતી. આત્મ ધન કે આગે झूठा જગ કા સારા લેખા હૈ. હવે આ લેખા રહી જાય છે, સમયસારના લેખ તો રહી જાય છે. કાં તો એને પછી તામ્રપત્રમાં આજે શું આવ્યું છેલ્લાબેન 35 કિલો હોનાના પાનામાં પછી સમયસારને જડીને રાખીએ. એનાથી શું સંતોષ થાય? હોનાના પાના ઉપર વાંચતી વખતે એમ જ થાય ને, હું તો હોનાનો સમયસાર વાંચ્યો છું, તો સોનું વાંચું છું. દુકાને તમારી સોનાની, પહેરો એ સોનું, એટલે દુકાન જડની, ભોગવો જડ, અને હવે તો સમયસારના નામે વાંચો એ જડ. મહિમા શેનો? અને અહીંયા જ્ઞાનીઓ કહી ગયા, સજ ધજ કે जिस दिन मौत की सहजादी आएगी ना सोना काम आएगा ना. એ બધી વાતો રહી જાય છે. સોનાનો સમયસાર, ચાંદીનો સમયસાર, પંચધાતુના ભગવાન, એમાં વળી પાછા પ્રતિષ્ઠાચાર્યોએ ઠોકી માર્યા 9 ધાતુના ભગવાન, અને પછી પૈસા વધ્યા એટલે પછી સ્ફટિકના ભગવાન. આખા હિન્દુસ્તાનમાં ક્યાંય ન હોય. અટકવાના રસ્તા ઘણા છે. જાગતે રહો. હે જાગરણ સ્વભાવ ભગવાન આત્મા, જાગતે રહો. અને જાગતા નર સદા સુખી. અશુभ भाव से बचने हेतु ज्ञानी को शुभ आता, पर उसमें तन्मय नहीं होते. સાંભળો, એ તન્મય કા નથી થતા? કેમ કે એમની દૃષ્ટિમાં ચિન્મય હોય છે. યુગલજી બાબુજી આમ કહે, તન્મય કા ન થાય? કેમ કે સ્વરૂપમાં ચિન્મય, સ્વરૂપ એનો ચિન્મય છે, એટલે બહારમાં ક્યાં તન્મય થાય? पर उसमें तन्मय नहीं होते, रहते उसके ज्ञाता, दृष्टि तो ध्रुव में रहती. है वो ध्रुव दृष्टि. दृष्टि तो ध्रुव में धरते, राग रहित ध्रुव में रहते, श्री जिन ऐसा समझाते. જિનેન્દ્ર ભગવાન તો આવું સમજાવે છે. સમજા દો ના આવો તુમે ધ્રુવ ધામ બતા દો, બતલા દો ના. શું શેના માટે મેં લીધું આ? શેના માટે બધી વાત લીધી? જ્ઞાનીને રાગ હોય, વિકલ્પ હોય, વાણી હોય, બધું હોય. ઔદૈહિક ભાવે રહેલ સાધક પણ નાટકો કર્યા રાખે, નાચા રાખે, પણ તોય એને ખબર છે આ બધું પૂતગલનું નાટક છે.
મારે આમાં ક્યાંય અટકવું નથી. એટલે આ 59 નંબરનો શ્લોક, યદ બોધયિતુમ ઈચ્છામિ તન્નહમ યદહમ પુનઃ ગ્રાહ્યમ તદપિ ન અન્યસ્ય કિમન્યસ્ય બોધય. જે ઈચ્છું છું બોધવા તે તો નહીં હું તત્વ, હું છે ગ્રાહ્ય ન અન્યને શું બોધું હું વ્યર્થ. કેટલી ઊંચાઈ છે કલ્પનાની. જે હું બોધવા ઈચ્છું છું એટલે હું જે સમજાવવા ઈચ્છું છું, એટલે હું જે સમજાવવા ઈચ્છું છું એવો હું, એ હું નથી એમ કહે છે. શું સમજાય છે શૈલાબેન? પકડાય છે? ન્યાય સમજાય છે કે હું જે રાગ ભાવે એમ હું જે રાગ ભાવે, હું જે કષાય ભાવે એને સમજાવવા માગું છું. જે હું સમજાવનારો છું એમ, જે હું સમજાવનારો છું અને જે હું સમજાવવા માગું છું, ખરેખર હું જે સમજાવવા માગું છું એ હું નથી એમ કહે છે. આમાં બહુ માર્મિક વાત છે. જે છું બોધવા તે તો નહીં, બોલો આગળ. હા, એવો તત્વ હું નથી, સમજાવી દઉં એવો હું તત્વ નથી એમ કહે છે. વારંવાર એને ફોકસ કરું છું, બહુ ધ્યાનથી સાંભળજો. હા, અરે સમજણનો પિંડ સમજાવે કોને? શું કીધું? સમજણનો પિંડ સમજાવે કોને? પહેલાં મને બતાવો, બારીકાઈ એની ખ્યાલમાં આવે છે? સમજણનો પિંડ સમજાવે કોને? તો નહીં સમજે એ અહીંયા સમજાવવાની વાત જ નથી. જે સમજણનો પિંડ છે એ સમજાવે કેવી રીતે અને સમજાવે કોને? કેમ? કેમ કે ઓલો રાગમાં છે. ગુરુદેવસિંહ એવું બોલ્યા, એ ઓલો રાગમાં છે. માં દીકરા પાસે જાય છે વાટકી ભરીને દૂધ લઈને ગરમ. દીકરો કહે છે, માં આજે મને તાવ છે. દૂધ તો અમૃત છે ને. હા, પણ ઓલો નાલાયક છે ને, એ દૂધને માટે લાયક નથી ને. પોઈન્ટ સમજાણો? તો તું બહુ તત્વનો બોધ આપે છે ને બીજાને. હા, પણ એ સમજે એવું છે નહીં ને, કેમ કે રાગમાં રાચે છે ને. ઘરે ઘણીવાર એવું નથી હોતું, મા બાપ છોકરું હોય અને છોકરું કંઈક દોડી દોડીને માને કે મમ્મા હું પપ્પાને કહી અટાણે નહીં કહેતો, મગજ બહુ તપેલું છે. અત્યારે બાપને કાંઈ બોલીશ નહીં, તારું નહીં સાંભળી. જે કશાયના રંગે રંગાયેલા હોય ભરતભાઈ, જે ઊંધા અભિપ્રાયના રંગે રંગાયેલા હોય એને તત્વ આપવા જેવું નથી. એ આ 58મો શ્લોક. પણ આમાં તો એમ કહે છે, હું જે ગાંડપણું કરું છું, હાલો ને હું તો સમજાવી જ દઉં, તો એ સમજાવી દઉં એ પોતે પણ હું રાગના રંગે રંગાયેલો એ હું આત્મા નથી. સમજાવી દઈ જ દઉં એવો તો હું છું જ નહીં, પણ સમજાવવાના વિકલ્પોના ચકડોળે ચડેલો હું આત્મા જ નથી. મારામાંથી હું બહાર નીકળ્યો. એટલે જ મેં ગઈકાલ રાત્રે કીધું હતું ઘણીવાર, સમજે એ તો સમાય, સમજા એ સમાયા અને સમાયા એ જ સમજા, એ વસ્તુ સ્વરૂપ છે. એટલે શ્રીમદજીને ગઈકાલે પણ ગુરુદેવશ્રી યાદ કર્યા, આજે પણ યાદ કર્યા કે તું માર્ગને ઉલ્લંઘીશ નહીં. ભગવાને જેવો માર્ગ બતાવ્યો છે માર્ગનું ઉલ્લંઘન કરીશ નહીં, કાલે કીધું. અને આજે કેટલું સરસ શ્રીમદજીને યાદ કર્યા, કેટલો માર્મિક સંદર્ભ. હા, એટલે આ જે શ્લોક છે ને, કેમ કે સમજાવી દઉં, સમજાવવાના વિકલ્પોમાં હું આવું એ હું તત્વ નથી. તો પછી હું તત્વ કેવો છું? ગ્રાહ્યમ. હું છે ગ્રાહ્ય ન અન્યને. હું બીજાને માટે ગ્રાહ્ય નથી, બીજાને સમજાવી શકું એવો નથી, બીજો મારાથી સમજી શકે એવો નથી. કેમ કે આત્મા માત્ર વચન અગોચર છે. તો આત્મા કેવો છે? સ્વસંવેદન ગમ્ય છે.
दिव्य ध्वनि भी किसे सुहाती है, स्वयं जागरण हो तब भाती है. ક્યાંય માથું નહીં મારવાનું. હું દેરાણીને સમજાવું, જેઠાણીને સમજાવું, નાનાને સમજાવું, મોટાને સમજાવું. ભરતભાઈ, આ રેગિસ્તાનમાં નાનકડા લોટામાં થોડું ઘણું આ તત્વજ્ઞાનનું જળ મળેલું છે અને એ કલાક માટે વપરાય એટલી જ પુણ્યની પૂંજી મળી છે. ઘર પરિવારના સભ્યોને હલો તમને સમજાવું, હલો તમને સમજાવું, હું બહુ ધર્મ કરું, આપણી પણ દુકાન બંધ થાય. આજે હું 5 વાગે મંદિરમાં દર્શન માટે આવ્યો, 5 સવા 5 વાગે. 2 શબ્દો બહુ દોડ્યા મારા મગજમાં. શૈલાબેન, સહાનુભૂતિ અને સ્વાનુભૂતિ. વિચાર એવા આવતા હતા, માર્ગ તો સ્વાનુભૂતિનો છે, પણ સાધર્મી વાત્સલ્યના નામે સહાનુભૂતિ હોવી જોઈએ, પણ હોતી નથી. વસ્તુ સ્વરૂપ છે. અને માર્ગ તો એટલું જ કહે છે, મૂકો આ ભેરાઈ ઉપર સહાનુભૂતિને અને લાવો આભરણો શેના? સ્વાનુભૂતિના. આ માર્ગ સ્વાનુભૂતિનો છે. કોકની સહાનુભૂતિની મહેરબાની એ જીવવાનો માર્ગ નથી. આ સ્વધર્મે નિધનમ શ્રેય. કોક મને પૂછે કે કેમ છો, તો જ હું મજામાં. બોલો સાહેબ, ગુજરાતી હિન્દી નથી સમજાતું કંઈ. દામજીભાઈ શું કીધું મેં? કોક આપણને પૂછે કે કેમ છો, તો જ આપણે મજામાં. અરે અમે તો મોજીલા મામા, બીજાને માટે અમે નકામા. ગુરુદેવસિંહ કહે છે ખબર, બીજાને માટે પાંગળો અને પોતાને માટે પ્રભુ. અને આપણે લઈને બેઠા હોય, આપણું બગડે તો હાલે, આપણું ખોટું થાય તો હાલે, પણ બીજાને માટે કામ આવવાનું અનંતા ભવ તારા હજી બાકી છે. કેમ કે મિથ્યાત્વના ગર્ભમાં અંશમાં અનંતા ભવ કરવાના બીજડા પડ્યા છે. યાદ રાખ, સહાનુભૂતિ નહીં. કોઈને માટે સહાનુભૂતિને રવાડે ચડતો નહીં. એકે શ્વાસ સ્વાનુભૂતિનું વિસ્મરણ કરતો નહીં. ચલાવેન, સ્વાનુભૂતિ જીવન છે, સહાનુભૂતિ મરણ છે. જે મૂળાહી પરસમયાના લક્ષણો છે. અને કરુણાના ભાવના દંડ સ્વરૂપે જ સિમંદર ભગવાન સમોશરણમાં વિરાજેલા છે, ને તો મોક્ષે પહોંચી ગયા હોત. કરુણા એ મોહનો ચિહ્ન છે. કરુણા એ મોહનો ચિહ્ન છે. એટલે જે ઈચ્છું છું બોધવા તે તો નહીં હું તત્વ, હું છે ગ્રાહ્ય ન અન્યને શું બોધું હું વ્યર્થ. હા, સ્વામીજીએ તો ઘણું નાની બાબતોમાં પુસ્તકો છપાવવા, લખાવવા, બીજાને સમજાવવા, ને ઉપદેશન, આન તેન બધા હું કરું એ જ અજ્ઞાન છે. એનો વિસ્તાર હતોય, એ સિવાય બીજું કાંઈ નથી. થોડુંક સાંભળો એક બે છંદ. જ્ઞાન દર્પણ નામનો 196 છંદ છે, પંડિત દીપચંદજી કાસલીવાલ અધ્યાત્મ પંચ સંગ્રહમાં સંકલિત છે. આખું કાવ્ય છે, ઢુંઢારી ભાષામાં છે. જ્ઞાન દર્પણ, સ્વાનુભવ, સ્વરૂપનો સંચેતન, કેવી દશા હોય, કેવું એનું સરસ વર્ણન છે. જુઓ, દેખે જ્ઞાન દર્પણ કો મતિ પરપણ હોય. જ્ઞાન દર્પણને જોતા મતિ પરપણ હોય એટલે સન્મતિની પ્રાપ્તિ થાય, મતિ વ્યવસ્થિત થાય. અર્પણ સ્વભાવ કો સ્વરૂપ મેં કરતું હૈ. અર્પણ સ્વભાવ એટલે સ્વભાવમાં અર્પિત થાય, સમર્પિત થાય, પછી બહાર નહીં આવે એમ. ઉઠત તરંગ અંગ આત્મિક પાઈ તો અર્થ વિચાર કિએ આપ ઉઘરતું હૈ. આપ ઉઘરતું હૈ એટલે પોતે જ એમાંથી પ્રગટ થાય. આત્મકથન એક શિવ હિ કો સાધન હૈ. મને આ પંક્તિ એટલી ગમી.
આત્મકથન જનાગમમાં જેટલું આત્માનું કથન છે એનું એક જ પ્રયોજન છે. આત્મકથન એક શિવ હી કો સાધન હૈ, अलख आराधन के भाव को भरतु है, चिदानंद राय के लखाय वे को है उपाय, या के सरधानी पद शाश्वतो वरतु है. એને શાશ્વત પદની પ્રાપ્તિ થયા વિના રહેતી નથી. હજી જો સહજ અનુપ જ્યોતિ પરમ અનુપી મહા, તિહું લોક ભૂપ ચિદાનંદ દશાદરસી. એક શુદ્ધ નિહ છે અખંડ પરમાત્મા હૈ, અનુભવ વિલાસ ભયો જ્ઞાન ધારા બરસી. શેનો વિલાસ આવ્યો તો 2 દિવસ પહેલા? જડ વિલાસ નહીં, કર્મ વિલાસ નહીં, મોહ વિલાસ તો નહીં જ. હા, જ્ઞાન વિલાસ વિજૃંભિત, જ્ઞાનની રમતમાં ચડેલો. અહીંયા અનુભવ વિલાસ. અપનો સ્વરૂપ પદ પાયે હિતે પાય, ચેતના અનંત ચિહ્ન સુધારસ સરસી. અતુલ સ્વભાવ સુખ લયો આપ આપ હિ મેં, પોતે પોતાનામાં. યાહી તે અચલ બ્રહ્મ પદવી કો પરસી. જો સમાધિ શબ્દનો કેટલો સરસ પ્રયોગ કર્યું છે. જ્ઞાનમયી મૂર્તિ મેં જ્ઞાની હિ સુથિર રહે. શું કીધું? જ્ઞાનમયી મૂર્તિ મેં જ્ઞાની હિ સુથિર રહે. જ્ઞાની જ એમાં રહે, અજ્ઞાની નહીં રહે. કરે નહીં ફીરી કહું આન કી ઉપાસના, બીજાની કોઈની ઉપાસના ન કરે. चिदानंद चेतन चिमत्कार छिन्न जाको, ताको उर जान्यो मेटी भरम की वासना. अनुभव उल्लास में, સાંભળજો, अनुभव उल्लास में अनंत रस पायो महा, सहज समाधि में स्वरूप प्रकाशना. ચલાવેન. સ્વપ્રકાશકપણું શેમાં કે સહજ સમાધિમાં? સહજ સમાધિમાં સ્વરૂપ પ્રકાશનપણું છે, અને અસમાધિમાં અપ્રકાશકપણું છે, અજ્ઞાન અનાત્મપણું છે. સહજ સમાધિ મેં સ્વરૂપ પ્રકાશના. વાહ વાહ શબ્દ જો. बोध नाव बैठी भव सागर को पार होत. बोध तत्वज्ञान रूपी नाव में बेसीने, बोध नाव बैठी भव सागर को पार होत. शिव को पहुँच करे सुख की विलासना. શું કીધું આ? શિવ કો પહોંચ કરે, મોક્ષે પહોંચવાનું છે, અને ત્યાં સુખના વિલાસ સિવાય બીજું કાંઈ છે. આનું નામ ચૈતન્ય વિલાસ, આનું નામ અનુભવ વિલાસ, આનું નામ સમાધિની રમત. આવો આ બહુ જોરદાર અનુભવ પ્રધાન રસ બસતો આવો અદ્ભુત વિષય ચાલે છે. એટલે ઉપદેશના વિકલ્પોથી પાર જગતનું જગત કરે, જીવનું જીવ કરે, જડનું જડ કરે. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. વિચારશો. ઓમ નમઃ સ્તુતે. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है.
जिन वाणी भारती तो ही जपो दिन रैन। जो तेरी शरणा गहे सू पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक। सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक।